જો હમણાં મીડિયન સ્ટાર્ટ કરતા છે આપણે. મીડિયનમાં છે ને તમે પહેલાં 7th સ્ટાન્ડર્ડમાં હું કરેલું ને એ મેં થોડું સમજાવી લેમ, પછી મેં તમને આગળ બીજું કરાવું. મીડિયનમાં કોઈ બી નંબર આપેલો હોય, મીડિયનમાં છે ને કોઈ બી તમને નંબર્સ આપેલો હોય, કદાચ મેં નંબર લખી દઉં અહીંયા 2 7 6 1 4. તમારે આનો મીડિયન ફાઇન્ડ કરવો હોય તો આનું મીડિયન શું આવશે? 7. એમ જ નહીં ખબર પડે, આમાં તમારે નંબર્સ પહેલાં એરેન્જ કરવાના. 7 કેવી રીતના કીધો? સૌથી મોટો નહીં, મીડિયન એટલે છે ને મિડલ ટર્મ જેવું છે, પણ મિડલ ટર્મ એમ જ નહીં ફાઇન કરવાની, એ પહેલાં એને એરેન્જ કરવાના. એરેન્જ એવી રીતના કરવાના કે બધા કરતાં એસેન્ડિંગ. એસેન્ડિંગ એટલે શું ખબર ને? નાનેથી મોટું. બધા કરતાં નાનું પહેલાં લખીએ. 1 2 4 6 7. તમે એસેન્ડિંગ લખે તો બી કંઈ નહીં, ડિસેન્ડિંગ લખે તો બી કંઈ નહીં. ડિસેન્ડિંગમાં શું આવે? મોડેથી નાનું, પણ વચ્ચેનું તો વચ્ચે જ રહે ને. તમારો આન્સર આવ્યો છે મીડિયન, આવ્યો છે આનો મીડિયન 4. એટલે આનો મીડિયન આવ્યો છે 4. એટલે મીડિયન એટલે એકચ્યુઅલી મિડલ ટર્મ જેવું છે. હવે બાય ચાન્સ અહીંયા મેં બીજો એક નંબર લખી દઉં, બીજો કયો નંબર લખું? કોઈ બી લખી લઉં, 8 લખી લઉં, તો પાછો આને એરેન્જ કરવાનું. હવે મીડિયન ચેન્જ થઈ જાય. 4 કેવી રીતના આવવાનો પાછો? 8 કઈ જગ્યાએ લખવાનો? 8 આ બાજુ છેલ્લા આવે ને એરેન્જ કરે તો. આ બધા નંબર્સને એરેન્જ કરે તો આવી રીતે આવે 1 2 4 6 7 8. હવે આનું મીડિયન, મિડલ ટર્મ કઈ છે આમાં? મિડલ ટર્મ 2 છે, તો બંનેનું એડિશન કરવાનું અને એનું હાફ, એટલે બંનેનું એવરેજ લઈ લેવાનું. 4 ને 6, 4 ને 6નું એડિશન કેટલું આવે? 5. એનું હાફ. આનું એડિશન આવે 10, એનું હાફ કરે તો 5. એટલે આનો મીડિયન 5 આવે. ચાલે. આ તમને 7thમાં આવેલું, એટલે આ તમે ખાલી MCQમાં કે ટ્રુ ફોલ્સમાં કેવી રીતે આવી જાય, પણ આ તમને મેઇન ખબર હોય તો સારું પડે. તો મીડિયન એટલે એકચ્યુઅલી મતલબ આવ્યો આ છે. અને એટલે 7thમાં તમને ખાલી કોઈ બી નંબર આપેલા હતા આવી રીતે, એનો મીડિયન ફાઇન્ડ કરવાનું હતું. અને હમણાં તમને શું આવું ક્લાસ આપેલા હતા ને, 13 પોઈન્ટ કાઢો, એક્સરસાઇઝ 13.3. एक्सरसाइज